કાંકરેજ તાલુકાના થરા દિયોદર હાઈવે પર મેડિકોલ ગામ નજીક આજે મગફળી ભરેલી ટ્રકમાં અચાનક ભયંકર આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી। થરા દિયોદર હાઈવે પરથી પસાર થઈ રહેલી મગફળી ભરેલી એક ટ્રકમાં અચાનક શોર્ટ સર્કિટ કે અન્ય કારણોસર આગ લાગી હતી અને જોતજોતામાં ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડવા લાગ્યા હતા। આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એલસીબી જમાદાર જયપાલસિંહ વાઘેલાએ પોતાની નજર સામે કાળ બનીને આવતી આગને જોઈને જરા પણ વિલંબ કર્યા વગર સમય સૂચકતા વાપરી હતી। તેમણે તાત્કાલિક થરા નગરપાલિકામાં ફોન કરીને આ ભયાનક ઘટનાની જાણ કરી હતી। ઘટનાની ગંભીરતા સમજીને નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ પળવારનો વિલંબ કર્યા વિના ફાયર ફાઇટરને ઘટના સ્થળે રવાના કર્યો હતો। ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે ટ્રકમાં ભરેલી લાખો રૂપિયાની મગફળી અને ટ્રક સંપૂર્ણપણે ખાખ થતાં બચી ગયા હતા। એલસીબી જમાદાર અને પાલિકા તંત્રની આ ત્વરિત કામગીરીને કારણે એક મોટી જાનહાનિ અને માલસામાનનું નુકસાન અટક્યું છે, જેને પગલે સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ જયપાલસિંહ વાઘેલા અને ફાયર ટીમનો આભાર માન્યો હતો। હાઈવે પર બનેલી આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં આવે તો મોટી હોનારતને ટાળી શકાય છે। અત્યારે આ માર્ગ પર વાહન વ્યવહાર પૂર્વવત થયો છે।